હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. અમે અત્યારે જઈ રહ્યા છીએ બહાર અને એટલો બધો અને અમે બહાર જવાનું હતું ત્યારે જ વરસાદ પાછો આવ્યો. સવારનો ચાલુ જ હતો પણ તો ઘડી ઘડી આવે જ ઘડી ઘડી જતું હતું. અને અત્યારે મારા બંને દીદી આવી છે સુરતથી સવારે 5 વાગે. એટલે પછી અમે બહાર સાતમ આઠમ કરવા આવ્યા છે એટલે અમે મારા કાકીના ઘરે જઈએ છીએ. પછી વરસાદ વધવાથી બહુ વધવા લાગ્યો હતો એટલે મારા ભાઈ ઉપરનો રેનકોટ પહેર્યો. પછી એ બહુ વધારે આવશે તો નીચેનું પહેરી લેશું. પછી આગળ જઈને પાછું ઊભી રાખી કે મારે નીચેનું પહેરવું છે. અને મારા ચશ્મા એટલા ભીના ભીના થઈ ગયા હતા કે દેખાતું નહોતું કંઈ. અને એટલો વરસાદ પડી રહ્યો હતો કે અમારે થોડુંક જ બાકી હતું ને ત્યાં રેનકોટ પહેરવો પડ્યો. થોડું નજીક જ ઘર હતું પછી પહેરવો પડ્યો. પછી જેમ જેમ આગળ વધીએ તેમ વધારે ને વધારે વરસાદ આવતો હતો અને અમે પલળી ગયા થોડા. અને મારા ભાઈ તો થોડોક જ પલળ્યો હતો, એને રેનકોટ પહેર્યો હતો એટલે. અને ધીમે ધીમે વધવા લાગ્યો. અને એક તો મોઢા ઉપર ડાયરેક્ટ શું કહેવાય વરસાદના છાંટા પડતા હતા, એવું બધું થતું હતું. અને એક તો વરસાદ આવે છે ને જોડે જોડે પવન નકરો વાય છે અને ઠંડી બહુ લાગતી હતી.
અમે પછી સોસાયટીમાં પહોંચી ગયા અને જે થતું હતું વોચમેન પૂછતો હતો એ બધું કરાવડાયું. પછી રિદ્ધિને, પિયુલીન, બ્રિજેશ ને મારો ભાઈ અમે છોકરા ગયા હતા અને વરસાદમાં પલળી ગયા હતા. એ પછી રેનકોટ ઉતાર્યો નીચે અને અહીંયા બધા બહુ ઝાડ વાયેલા છે, અંદર એટલા છે અને અમે અંદર એન્ટ્રી કરી. શીતળા સાતમ હતી એટલે કંઈ બીજું બનાવાય ને એટલે સેન્ડવિચ બનાવી હતી. અહીંયા પ્રિયલ અને રિદ્ધિમો ત્રણે કાપી રહ્યા હતા. અહીંયા જેઠાલાલ ચાલી રહ્યું હતું અને અહીંયા ધન્વીની મસ્તી ચાલી રહી હતી. અહીંયા વંશ આવી ગયો અને આ બધું કાપ્યું હતું અને ધન્વી પછી છેલ્લે મંજુલિકા બની, જે ભૂલભુલૈયામાં આવે છે મૂવીમાં. એ મંજુલિકા જે બધાને ધન્વી ડરાવતી હતી. આ બાજુ આવે તો દર્શિતા દીદી પાસે વિડિયો વાયરલ કરજો, ફેસબુકમાં ચડાવો. છેલ્લે જવાનો ટાઈમ થયો હતા તો વરસાદ ચાલુ, પાછો રેનકોટ પહેરી લીધો, પછી નીકળી ગયા રેનકોટ પહેરીને. એટલો વરસાદ આવતો હતો ધોધમાર. મારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.